સુરતના મહિધરપુરાના ઝાંપા બજારમાં પિસ્તોલની અણીએ વૃદ્ધને પિસ્તોલ બતાવી ₹68,000ની લૂંટ મામલે મહિધરપુરા પોલીસે 2 જેટલા લૂંટારાઓની ધરપકડ કરી હતી। સુરતમાં હવે જાણે પોલીસનો કોઈ જ ડર ન હોય તેમ અસામાજિક તત્વો સહિત લૂંટ ચલાવતા તત્વો બેફામ થયાનું સામે આવી રહ્યું છે। ત્યારે હવે શહેરમાં લોકોને લૂંટ અને મારામારી જેવા દ્રશ્યો અને સમાચાર સામે આવતા ભય સતાવી રહ્યો છે। તો લૂંટારા ઈસમો પિસ્તોલની અણીએ લૂંટ ચલાવી નાસી ગયાનો બનાવ સામે આવ્યો છે, જેમાં મહિધરપુરાના ઝાપા બજારમાં પિસ્તોલની અણીએ વૃદ્ધને પિસ્તોલ બતાવી ₹68,000ની લૂંટ કરવામાં આવી હતી। આ લૂંટમાં સામેલ તત્વોને મહિધરપુરા પોલીસે ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા, જેમાં મહિધરપુરા પોલીસે 2 જેટલા લૂંટારાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી। ઝોન 3 વિસ્તાર સુરતના મહિધરપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ઝાંપા બજાર મેઇન રોડ ઉપર એક દુકાન આવેલી છે। દુકાન નંબર છે 4/3993, જે નામચંદ જી શાહ મની લેન્ડર્સના નામે ચાલે છે। આ દુકાનની અંદર સોના ચાંદીના ઘરેણાં મૂકીને લોન આપવાની આ લોકોનો મેઇન ધંધો છે। આ દુકાનની અંદર એક કીર્તિલાલ બાબુલાલ શાહ, જેમની ઉંમર 78 વર્ષ છે, જેમની સાથે એક લૂંટનો બનાવ તારીખ 27/7/2024ના રોજ બપોરે 2 વાગે બનેલો હતો। આ કીર્તિભાઈ બાબુલાલ શાહને આપતા કીર્તિભાઈએ જણાવેલ કે આ ચેન ખોટી છે। આ વાતચીત દરમિયાન આ ઈસમોએ આ કીર્તિલાલ બાબુલાલ શાહને ધક્કો મારી પાડી દીધેલ અને દુકાનમાં આવી એના મોઢે રૂમાલ બાંધી દીધેલ અને આ 2 ઈસમો પૈકી એક ઈસમોએ તેના પેટના ભાગે છરી બતાવી અને બીજા ઈસમે એક પિસ્તોલ જેવું દેખાતું સાધન બતાવી તેને ધમકી આપી અને દુકાનના જે ડ્રોવર હતા એની અંદરથી ₹66,250 રોકડા અને 30 ગ્રામ જેટલી ચાંદીની એક પાયલ, જેની કિંમત 2,000 જેવી થાય છે, એમ ₹68,250ની લૂંટ કરેલી હતી। આની ફરિયાદ જ્યારે મહિધરપુરા પોલીસ સ્ટેશન પાસે આવી ત્યારે ગુનાની ગંભીરતા જોઈ તરત જ મહિધરપુરા પોલીસ સ્ટેશનની ટીમ અટકાયત કરી છે। જેમાં બશીર ખાન ઇકબાલ ખાન પઠાણ, જે ભેસ્તાન ડિંડોલી ખાતેનો રહેવાસી છે, જેની ઉંમર 48 વર્ષ છે, અને બીજો સમીર શબીર સૈયદ, જેની ઉંમર 26 વર્ષ છે, જે સગ્રામપુરા તલાવડી અઠવા ખાતેનો રહેવાસી છે।